નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. રાજકોટના પરેશભાઈ ચણિયારાએ ટ્રાફિકથી કંટાળી ટચુકડી સોલર કાર બનાવી છે. રાજકોટના પરેશભાઈ ચણિયારાએ ટ્રાફિકથી કંટાળી ટચુકડી સોલાર ચાર્જ કાર બનાવી. કારીગરાઈ તો ભારતમાં પડી જ છે ને, તેનો નમૂનો પૂરો પાડતા રાજકોટના એક ઉદ્યોગકારે પોતાની કારીગરીનો ઉપયોગ કરી સોલાર અને ઘરની વીજળીથી ચાર્જ થતી અને દરેક રીતે કિફાયતી કાર બનાવી છે અને સાથે આરટીઓના તમામ નિયમોનું પાલન કરીને કાર બનાવી છે, જે કાર રાજકોટના રસ્તા પર પોતે ચલાવી પણ રહ્યા છે, જે ખરેખર વખાણવા લાયક છે. આગામી દિવસોમાં સુધારા થઈ આ પ્રકારની ગાડીઓ રસ્તા ઉપર દોડતી દેખાય તો કોઈ નવાઈ નહીં રહે. મારું નામ પરેશભાઈ ચનિયારા છે. મારે વ્યવસાય મારું મેટોડા જીઆઈડીસીમાં ફેક્ટરી છે. એ મારે 25 વર્ષ થયા છે છેલ્લા. કારમાં તો મેં પહેલાં શરૂઆતમાં એવું વિચાર્યું, પાર્કિંગનો પ્રશ્ન વધારે હતો રાજકોટમાં, એટલે પાર્કિંગ માટે થઈને જગ્યા ના મળતી, એટલે મેં એવું વિચાર્યું કે એવી નાની ગાડી બનાવું કે હું ગમે એ જગ્યાએ સામાન્ય જગ્યા મળે તો હું બાઇકની જગ્યા મળે તો હું પાર્કિંગ કરી શકું. એવું વિચારીને પછી મેં આગળ પ્રોજેક્ટ તૈયાર કર્યો. પહેલાં ડિઝાઇન કરી મારી રીતે અને પછી આખે બનાવી નાખી. એટલે આમાં છે બધી સોલાર પેનલ એ વાપરી છે, પછી બેટરી છે અને કંટ્રોલર ને મોટર, એટલું બધું છે. બાકી તો બધી લ્યુનાના ટાયર છે, એવી રીતના કરેલું છે. સ્ટેરિંગ છે તો મારુતિ 800નું છે. 90 કિલોમીટર ચાલે, 80% બેટરી વાપરીએ ને એટલે 20% રહીએ ત્યારે ચાર્જિંગમાં મૂકી દઉં છું. એટલે સોલાર પેનલથી અલગથી એટલું એક્સ્ટ્રા થઈ જાય. એક દિવસ આખો મળે તો ચાર્જિંગ થઈ જાય. અને તમે ઘરે આપણે ચાર્જિંગ કરીએ ઇલેક્ટ્રિકથી તો 3 કલાકમાં ચાર્જ થઈ જાય. સોલારથી 7 થી 8 કલાક થાય ચાર્જ થતા. 1 વર્ષ જેવું થયું મારે લગાવ. ખાલી આપણે બુધવારે ફ્રી ટાઈમમાં જ બનાવેલી છે. આના પછી હજી એક નવું મોડેલ બનાવવું છે, એ થોડુંક લેટેસ્ટ કરીશ. આખું બધું ચાર્જિંગ એ ઝડપથી થઈ જાય બેટરીથી. અને આ એવો હજી વિચાર છે કે નકરી સોલાર પેનલથી ચાલે ગાડી તો સિંગલ સીટર બનાવી છે, વજન ઓછો અને ડાયરેક્ટ તડકો હોય તો સીધી જ હાલે, બેટરી બાયપાસ કરી દેવી સીધી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.